એ ઓલું યાદ છે પેલા કુંભકર્ણ ને ઉઠાડવા માટે કેટલું કેટલું કરે છે, પેલા ઢોલ નગારા વગાડે ને કેટલું આમ પેલા પીપુડા વગાડે તોય ઉઠતો નથી. ખાલી પંખાની સ્વિચ બંધ કરી દીધી હોત ને તોય ઉઠી જાત. બોલ, તું મને કરે છે એવું? ચૂપ રહો હવે. પણ આ જે રાક્ષસો જે બધા બતાડે છે એ તો કેટલી બધી હસમુખી પ્રજા છે નહીં? કોઈ જ કારણ ના હોય ને તોય હસ્યા જ કરેલા. હા, એક્ઝેક્ટલી આવું જ. ચૂપ રહો. આખું ફેક્ટરી રીસેટ કરવો પડશે. ફેક્ટરી રીસેટ એટલે? ફેક્ટરી રીસેટ એટલે તું જયારે કોઈના લગ્નમાં જાય, તું જયારે જાય છે લગ્નમાં તો કેવો ફૂલ મેકઅપ કરીને જાય છે ને, હા, અને ઘરે પાછી આવે ત્યારે કેવું વોશ બેસિંગમાં મોઢું ધોઈ નાખે ને, એને ફેક્ટરી રીસેટ કહેવાય. શું કાકી એટલે ફોન ફોર્મેટ થઈ જાય ને એટલે પહેલા જેવો નવો થઈ જાય એમ. હા, તો ભાઈ આવું બોલવાનું, મેકઅપ ને આવું બધું એક્ઝામ્પલ આપવાનું. આ તો તને સમજાય એટલે હવે, બાકી તો હું એવું માનું છું કે તારે મેકઅપ ની જરૂર નથી. સાચે? અરે વાહ. તને પ્લાસ્ટિક સર્જરી ની જરૂર છે એમ? ભઈલું, હવે આ પાર્લર ખુલે તો સારું. કયું પાર્લર? કુદરતી રચના છેડછાડ કેન્દ્ર. હે? કુદરતી રચના છેડછાડ કેન્દ્ર એટલે બ્યુટી પાર્લર નું કે છેલા. તો હું બોલાય? પણ કાકી બ્યુટી પાર્લર રેડ કલરના સેન્ડલ લેવાની છું, મસ્ત 70% ડિસ્કાઉન્ટ કઈ વાંચે છે. આપણા ઘરની બહાર જ છે 70% ડિસ્કાઉન્ટ. આ એ 70% ડિસ્કાઉન્ટ છે ને, પણ નીચે નોંધ વાંચજે. શું છે? એને લખ્યું છે કે 70% ડિસ્કાઉન્ટ જો તમે 5 જ મિનિટમાં સેન્ડલ ખરીદો તો. એવું છે? જે ક્યારે થવાનું જ નથી તમારા સ્ત્રીઓનું. હોશિયારી પૂર્વક ડિસ્કાઉન્ટ આલી જોયું. જે હોય તે. ચાલ બધાને. તમે મને કીધું તું ને કે માણસે કોઈ દિવસ અહંકાર નહીં રાખવાનો, ઈગો. હા, જે અહંકાર રાખે એ પાપ કહેવાય. આ તે પણ હવે મને કેવું થાય છે ખબર છે, હું છે ને જયારે અરીસા સામે આઈના સામે આમ તૈયાર થતી હોઉં ને તો હું મારી જાતને જોઉં ને તો મને આમ ખબર પડે કે હું એટલી બધી બ્યુટીફુલ છું, તો પછી છે ને મને ઓટોમેટિક અંદરથી આમ અહંકાર ઈગો આવી જ જાય છે. ઉપર મને બોલી રહ્યો હતો પછી હસજે. કેમ હસો છો? બકા તું જે સમજે છે ને એને અહંકાર ના કહેવાય, એને ભ્રમ કહેવાય, અને ભ્રમ હોવો એ પાપ નથી. બહુ સારું, તમે સુધરો. રાવણ મને રાવણ કે આ તને યાદ છે તે મને હમણાં પરમ દિવસ મોકલેલો ને 7 કિલો ડુંગળી લેવા તે મોકલેલો. હા, તો હું તો ગયો માર્કેટમાં, મેં કીધું કે 7 કિલો ડુંગળી જોઈએ. તો તું નહીં માને, શું? મારી બાજુમાં એક કપલ ઉભું હતું, એક આંટી હતા એક અંકલ હતા, અને હું જેવું બોલ્યો ને કે 7 કિલો ડુંગળી, પેલા આંટી ફટ દઈને મારી આમ ફર્યા, અને પછી પેલા અંકલને શું કીધું ખબર? શું? કે આપણી બેબીના લગ્ન આ છોકરા સાથે જ કરાઈશું. ક્યાં વાત હે કાકા. એક મિનિટ, તમે અને છોકરો તને નહીં લાગતો? પેટ જો તમારું પેટ બહાર આવી ગયું છે આટલું. તેવો એરબેગ હોય ને, એરબેગ એ મોંઘી ગાડીઓમાં જ હોય, સસ્તી ગાડીમાં ના હોય. બે તમે જાઓ ને યાર. પણ બહુ ચાલ્યુલી ડુંગળીનું સાચું કહું. પણ ઓબ્વિયસલી 80 રૂપિયા ને 90 રૂપિયા કિલો ભાવ છે. પણ એક વાત કહું, નવરાત્રીમાં જે લોકો લસણ ડુંગળી નથી ખાતા ને એ લોકોનું હું સમર્થન કરું છું. બોલ આ વખતે કેમ? એટલે વાત ધાર્મિક નથી, સાયન્ટિફિક છે. લસણ ડુંગળી અત્યારે છોડી દો ને તો દિવાળી કરવા લાયક પૈસા બચી જાય. કાકા ફોન આવ્યો તમારો. હું તમને કહી દઉં મિત્રો, લગ્નનું નક્કી કરવા જાઓ ત્યારે તમે જયારે છોકરી સાથે વાત કરો ને, એટલો મીઠો પેલા આમ રેડિયો જેવો આમ સુરીલો અવાજ હોય, ઝીણો ઝીણો. ખબર નહીં લગ્ન પછી એ રેડિયોમાં કોણ વૂફર લગાડી જાય. અને હું છેલ્લે બધાને એવું પણ કહીશ કે તમે ફેશન કરો, વુમન્સ ડે ખાસ બધી ફેશન કરો, પણ છે ને આપણા ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે જે આપણે માથામાં સિંદૂર લગાડીએ કે પગમાં પાયલ પહેરીએ, કાનમાં બુટ્ટી પહેરીએ, મંગળસૂત્ર, આ બધું રાખવાનું. આ બધી સુહાગનની નિશાની કહેવાય, હે ને? યસ તમારે કઈ કેવું છે? હું લા કાકી સુહાગની નિશાની વિશે કઈક કહેજે. પુરુષોની પણ છે જ ભાઈ સુહાગની નિશાની. જાઓ ને. હવે શું? ઓફિસ જતી વખતે હાથમાં ટિફિન હોય અને હાજે આવતી વખતે હાથમાં શાકભાજી થેલો હોય, એ પરણેલો છે ને. તારે હું તું લાગ સોંગ વગાડ ને, તું ખરી ગંભીર વાતોમાં આવી ગયો આની હાથે. અને કિશોર કાકા, આ વખતે યુટ્યુબ પર કોઈએ કાકીને સવાલ કર્યો છે. હા પણ લે. હા, હવે કિશન વૈદ્ય એમ કે છે કે કાકીને જોક સ્ટુડિયોમાં સાંભળ્યા પછી એવું લાગે છે કે કાકી આમ બહુ આમ એન્ટરટેનિંગ છે, ફૂલ ઓફ લાઈફ છે, પણ ખરેખર તો બહુ ભક્તિવાળા છે. સાચી વાત છે કાકા? બિલકુલ સાચી વાત. ભક્તિવાળી તો છે તું. હર્ષ પહેલી વાર મારા માટે કઈક સારું બોલ્યા. હું નહીં, આ કિશન કે છે. એમની પણ તમે પણ હા પાડી ને. બાબા તું છે જ ભક્તિવાળી. આમાં શું છે, આનું પહેલેથી માહોલ કેવું, જો એના પપ્પા સાયકલ પર અગરબત્તી ધૂપ ને બધું વેચતા હતા ને. ઓય હું પપ્પાએ ક્યારે ધૂપ અગરબત્તી બધી વેચી? મને તો એવો જ ખ્યાલ છે. જાઓ ને જાઓ. અચ્છા ના
તારા પપ્પા પેલા પાનના ગલ્લા પર પેલી જે સૂતરી બાંધેલી હોય છે ને સિગરેટ હળગાવવા માટે પેલી હળગતી સૂતરી, એ કઈ સૂતરી વેચતા હતા ને? તમે કોના પપ્પાની વાત કરો છો? તારા વળી. તમને ના ખબર હોય ને તો તમે શાંતિ રાખો. એટલે હું એવું કેમ કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? એકદમ જુદા લાગો છો યાર. હે ને, હું તો શાયર બની છું, શાયર. હા 2-3 દાડાથી એવું કઈક ચાલે છે. સંભળાવો ને કાકી, સંભળાવો ને યાર. આવું હતું. અરે ગળું સાફ કરું છું, એક મિનિટ સાંભળો. સારું છે કે તમને કોઈ બ્રધર નથી. કોને કહે? તમને ને વળી સાંભળો ને. સારું છે કે તમને કોઈ બ્રધર નથી. પ્રેમ કરું છું તમને પણ કોઈ કદર નથી. વાહ વાહ કાકી વાહ. તો બ્રધર નથી તો મારો વાંક તો પપ્પા મમ્મીને કહેવાનું મારા. જો બીજી સાંભળો. બેન નથી સાંભળી, બેસ ને હવે. અરે સાંભળો. દીદી તેરા દેવર દીવાના. આહા. મને કહે છે હું આ કરે. હા. દીદી તેરા દેવર દીવાના. ગરમ ચા લાઈ છું, તમે પીવાના? બેવે મોંમાં ચોકઠું માથે ડાઈ છે. હા, મોંમાં ચોકઠું માથે ડાઈ છે. હવે તું મગજ પર આવી છે. બે યાર તમે લોકો. સરખું પ્રેમ વાળું બોલતા શીખો. લોકો પ્રેમમાં નસ કાપે છે, તમે તો નખ પણ નથી